તો સૌરાષ્ટ્રના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ છે। સામાન્ય રીતે દિવાળી બાદ મગફળીના ખેતરમાંથી મગફળી નીકળી જઈ હોય છે અને ત્યારે વરસાદ આવે ત્યારે મગફળી અને માત્ર પાથરા નથી તણાતા, ખેડૂતોના જાણે જીવ પણ તણાઈ જતા હોય છે। સૌરાષ્ટ્રમાં માવઠાથી 80 થી 90% મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। એક રાજ્યમાં દિવાળી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદી આફતથી ખેડૂતોની ચિંતા વધી છે। સૌરાષ્ટ્રમાં માવઠાથી 80 થી 90% મગફળીનો પાક નિષ્ફળ ગયો છે। આખા વર્ષનો આધાર જે પાક પર હોય તે જ નષ્ટ થયો છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, ઉપલેટામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખેડૂતોએ મોંઘા બિયારણો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ખૂબ મહેનત અને આશા સાથે મગફળી, કપાસ અને અન્ય પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ચોમાસામાં સતત વરસાદ, શિયાળામાં માવઠું પડતા તેમના પાકોને ભારે નુકસાન છે। જ્યારે પાક લણવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। કમોસમી વરસાદના કારણે ઓલ ગુજરાતમાં, એમાં ગીર પંથકમાં, બીજે બધે આમ ગણો આ બહુ નુકસાની છે। મજૂર મોંઘા, દવા મોંઘી, ખાતર મોંઘું, અને આ ઓપનર મળે નહીં, ફૂકણી મળે નહીં, માણસો મળે નહીં, અને આ લાબરા જેવું થઈ ગયું છે। અમારી ભાષામાં લાબરા જેવું થયું છે। હવે આ ઉઘાડ થાય, ખુલ્લું થાય, આ તેથી આ બધું ભેગું થાય। અત્યારે ઉતારો કપાય છે, પોરથી ને ઉતારો કપાય છે, અને ભાવે પોષણ મળતા નથી। ગીર સોમનાથમાં ભારે વરસાદથી મગફળીના પાથરા પાણીમાં તણાઈ ગયા છે। ખત્રવાડા અને ફાફણી ગામમાં પાણીમાં પાથરા તણાયા। ખેડૂતોએ કરેલી 4 મહિનાની મહેનત એક દિવસમાં પાણીમાં નષ્ટ થઈ, જેથી જિલ્લાના સેંકડો ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને કારણે સુત્રાપાડા તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાની થઈ છે। સુત્રાપાડા અને આસપાસના વિસ્તારમાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જેથી મગફળી, તલ, અડદ અને મગના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરમાં પડેલા મગફળીના ઢગલા પર પાણી ફરી વળ્યા છે, જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મગફળીના પલળી ગયેલા અથવા તણાઈ ગયેલા પાથરાને કારણે પાલો પણ બગડી ગયો છે। પાલો બગડી જવાથી જે ખેડૂતો પશુપાલન કરે છે અથવા પારંપરિક પશુપાલન કરતા લોકોને પણ પશુઓ માટે નિરણની અછત થવાની ભીતિ છે। અત્યારે ઉતારા કરતા માંડવી તૈયાર કરી હોય એટલે 20-25 હજાર રૂપિયાનો ખર્ચો ચડાવી દીધો હોય। હવે એ માંડવી આખી પલળી જાય એટલે આમ તો 50% ભાવ એક તો ડાઉન થઈ જાય। બીજા નંબરમાં અમને ઘાટી પડે, વજન ઘાટી માંડવી ઉગી જાય, પાલો નીણ બગડી જાય, ઢોરને ચારાનું ના રહે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તાતણિયા ગામના ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। ઘોબા, પીપરડી, ભમોદરા ગામમાં અનરાધાર 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેથી ખેતી પાકોને વ્યાપકપણે નુકસાન થયું છે। પાકની કાપણી સમયે જ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરમાં 20 વીઘાનો મગફળીનો પાક હતો, તેના પાથરા બધાય પલળી ગયા છે। અમારા ગામમાં પણ બધાને ખેડૂતને પાથરા આવી રીતના જ પલળી ગયેલા છે, અને અત્યારે આનાથી ઢોરને ચારણ માટે બહુ મોટું નુકસાન થયું છે। શું કહેશો મગફળીનો પાક સદંતર ફેલ જાય એવું દેખાય છે અમને। સુરેન્દ્રનગરમાં વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોને 2024ના પાક નુકસાનનું વળતર હજુ મળ્યું નથી, ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં સતત 2 દિવસથી વરસતા વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। અહીં કપાસ અને મગફળીનો સોથ વળી ગયો છે। ધોરાજી પંથકના ખેડૂતોની હાલત હાલમાં અત્યંત દયનીય બની છે। કુદરતી આફતો સામે ખેડૂતો લાચાર બની ગયા છે। તેમને હવે નવું વાવેતર કરવું કે નહીં, પાકોનું જતન કેવી રીતે કરવું તેની કોઈ સૂઝ પડતી નથી। કમોસમી વરસાદ પડે અને સોમનાથ, ભાવનગર તમામ જિલ્લાની અંદર જ્યારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય, એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી,
એ ખેડૂતના પાથરા નથી તણાતા, એના આખા વર્ષની મહેનત તણાય છે, એની કાળી મજૂરી તણાય છે. એ પરિસ્થિતિની અંદર આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે જો સરકાર તરફથી ખેડૂતોને નાણાકીય સહાય મળે તો જ તેઓ નવું વાવેતર કરી શકે તેમ છે. આવી સ્થિતિમાં સરકારે ખેડૂતોની આર્થિક મદદ કરી તેમના દેવા માફ કરવા અને નુકસાનની ભરપાઈ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી ખેડૂતો ફરીથી આશા સાથે ખેતી તરફ વળી શકે. બ્યુરો રિપોર્ટ GSTV.